હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ બાબુ. આવો આવો અત્યારમાં. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો સ્વાગત છે મારા નવા વ્લોગમાં. સામે છે તડકો ને એટલે આંખી ખુલતી નથી મારી, એટલા માટે એમ થાય છે. તમને એમ થતું છે આંખ કેમ બનશે, પણ એવું થાય છે. અને હાલ મીશુ ને પપ્પાને જગાડવા આવ્યા છીએ અને હાલ સવારના વાગી ગયા છે 9:30. અને મીશુના પપ્પા રાત્રે કામ કરતા હતા નહીં શૈલેષ, એટલા માટે લેટ થઈ ગયું એને જાગવામાં આજે. તો એને જગાડવા આવ્યા છે હું મિષ્ટુ બંને. તો સારું ચાલો ફ્રેન્ડ્સ. તો ફોન જોતો છે, પણ ફોન હું કામ જોતો હોય ખબર એને? પાછળ જે લોગો હોય ને કાઢવા અને કેમેરા ઉપર આંગળા ફેરવવા, બસ. જો 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 તો આજે મિષ્ટુની મોટી દીદી આવી છે નીચે. આમ જોતો તો આજે મિષ્ટુની મોટી દીદી આની કે મારા રવિભાઈની ઢીંગલી આવી છે નીચે. તો એની હારે બે રમતી હતી અને એ આવ્યા છે લગ્ન કરવા માટે. આ તો તારા પપ્પા કળવાઈ છે, મને વાત જ કરવા દેતી. આમ જો કેવું કરે, આમ જો એને પપ્પા આગળ ગયો. હવે જો તો હાલ નીચે આવી છે આરવી. તો અમારા રવિભાઈની છોકરી, અહીંયા મારા જેઠ થાય છે અને શૈલેષના થોડાક મોટા છે રવિભાઈ. અને એ આવી છે એટલે એ જ્યાં જવાના છે મેરેજમાંથી કપડાં લેવા માટે આવ્યા છે. અને મિષ્ટુ બેન આરે એને મજા આવી ગઈ. મિષ્ટુને પણ આરુ દીદી બહુ ગમે છે એટલે બંને રમતી હતી અત્યાર લગી. તો હવે જો હશે તો નીચે જઈને તમને બતાવું, કારણ કે કપડાં લેવા માટે આવ્યા છે ને તો કપડાં લઈને જતા પણ રહેશે, એટલા માટે નીચે જઈને તમને હશે તો બતાવું. તો વિડીયોમાં બની રહ્યો. અમે તો આવ્યા હતા મિષ્ટુને પપ્પાને જગાડવા માટે. મિષ્ટુને પપ્પા જાગી ગયા છે, મિશુએ જગાડી દીધા છે. જો એનું પર્સ લઈને બેસી ગયા છે બેન. જો તો સારું ચાલો ફ્રેન્ડ્સ, તો હવે પછી પાછા આપણે મળશું નીચે જઈ મળીએ. ચાલો મિત્રો, બપોરના 11:30 થઈ ગયા છે. અને તુલસીને મને એ અહીંયા આવી, મને કે મારે થોડું કાંઈ કામ છે. મેં મારે હું શેરેવા વગર રહેવું આમને, તારે કામ છે તો હવે એ પારાયણે હવે નીચે આવે છે ને કે ઘડે ખમવાઈ કે અમારું કામ પતાવી દો ને પછી કે નીચે તમારે આવું. પણ હવે પારાયણે આવે છે, બરાબર છે, તો કાંઈ વાંધો નહીં. અને જો અમારે એક મહેમાન પણ ખાટલા પર બેઠા જ છે, ખાટલા પર. અને આરવીને એ જતા રહ્યા છે રવિભાઈ, અમારા સોનલભાઈ બી. અને આરવી રવિભાઈ નથી આવ્યો, સોનલભાઈ નહીં આવ્યા હતા, તો એ જતા રહ્યા છે. હવે કન્ટિન્યુ વિડીયો બનાવી રહ્યો, નીચે જઈ બતાવ્યું. બરાબર છે બાન્યાર કન્ટિન્યુ. ચાલો મિત્રો, મિષ્ટુ બેન જાગી ગયેલા છે ને મમ્મી રોટલો બનાવે છે. બહુ ઊંઘ લીધી કા દીકરા? બહુ ઊંઘ લીધી નહીં? બહુ ઊંઘ લીધી. 11:30 થઈ ગયા છે અને હવે જમવાનું થઈ ગયું છે. થોડી રાંધી નાખ્યું છે ને, બરાબર. કેવું આખા રીંગણાનું શાક, રોટલી ને રોટલો બી છે, બરોબર. મિષ્ટુ માટે શું બનાવ્યું છે? રેગ્યુલર આપણે જેમ જ ખાય છે, શાક રોટલા. ઓકે, નાની છે તો ખાવા મળી. એનું આજ હું ફોર્મ લેતો આવ્યો વાલી દીકરીનું, બરાબર. આવો જો અહીંયા ફોર્મ પડ્યું છે વાલી દીકરીનું. આ તો સૂચના છે, વાલી દીકરીનું ફોર્મ છે, ભરી દેશી. હાલો મળીએ. ગાડીમાં ક્યાં જવા દીધી? આ શું કહેવા મિસ્ટા પીપી કરી ગયો એમ? ઠીક, બરોબર છે. ઓકે સારું. ચાલો. પીપી હમણાં બહુ કરી જાય તો બહુ વાસ મને થાય. પીપી કરી જાય તેવું એટલે ક્યારેક હવે મોટી થઈ ગઈ એટલે વાસ આવે ને. ઓકે હાલો હાલો મિત્રો, બા ભોજન કરે છે, પણ કાકીને એ ભોજન કરે છે. નિકિતાબેન ને એ અને મીઠું બેટાથી મોટા માઈને નાખી દીધું છે નાડું કે નહીં બટા? બા મિષ્ટુને રાખતા હતા અને પપ્પાનો ફોન આવ્યો હતો વિડીયો પર, એટલે એ નિરાતે બેઠા. બરાબર છે. હાલો મળીએ હવે આગળ. કાબટો શું કીધું? હાલો મળ્યા. ચાલો મિત્રો, મેં મારી સ્ક્રિપ્ટ લખી નાખી. તમને સ્ક્રિપ્ટ પૂછશે નહીં, પણ મારી માટે પૂછશે, બરાબર છે. અમેરિકામાં જે લોકોને ડિપોર્ટ કરે છે અને એ બધું છે ને એના ઉપર વિડીયો બનાવવાનો છે. તો મિષ્ટુ અને એના મમ્મી બંને હવે બાજુની રૂમમાં વહી જાય. મારે જે વિડીયો બનાવવાનો એ પેલા ફાડીનું નાખતું હતું. હા, હજી મારે વિડીયો બનાવવાનો રહેવા દે ને, રહેવા દે મારા બાપા, રહેવા દે. તો
આખું નથી કે ન કરતો કંઈક હું કરત પણ તુલસીને મેં કીધું બાજુના રૂમમાં વહી જા પછી હું વિડીયો કરી નાખું શૂટ તો એ હવે મિસ્ટુને હમણાં લઈને બાજુના રૂમમાં કરી વહી જાય ક્યાં હું વિડીયો શૂટ કરી નાખું વિડીયો શૂટ કરવા મારે પંખો બંધ રાખવો પડે એસી બંધ રાખવી પડે બહુ ગરમી થાય તો ખાલી એસી કરવાનો પંખો તો નહીં જ કરવાનો જોઈ લે આમ જો પડે કે નહીં એટલે એકદમ સાયલેન્ટ જોવે મારે વાતાવરણ એમાં મિસ્ટુ હોય એટલે મિસ્ટુ દેખાડો કરવાની જ છે એટલે મેં કડીક લઈને વહી જા 15-20 મિનિટમાં વિડીયો મારો શૂટ થઈ તો પછી એડિટિંગ કરું ને એમાં વાંધો નહીં બરાબર છે હાલો હાલો મિસ્ટુ બેન જાય છે ઓકે ચાલો મિત્રો બધા પીવે છે સોડા 2 દી પહેલાં મહેમાન આવ્યા હતા ને તો મોટો બાટલો લાવ્યા હતા અડધો પોણો બાટલો પડ્યો હતો તો સોડા પીવે છે બા ને શું નામ છે ભાણાનું શું નામ છે એનું મિહાન હારું ભૂલાય બહુ જાય મને મગજમાંથી બરાબર છે તો સોડા પીવીએ છીએ સારું હાલો હું ગામમાં જાઉં મિસ્ટુ બેન વેફર કાંઈ મારું મિસ્ટુ અડધી કાશી ઊંઘમાં જગાડીને તે થોડીક મૂડમાં નથી બરાબર છે સારું હાલો હું ગામમાં જતો હોય કામ પતાવતો પાછા મળું ચાલો મિત્રો વાગવા આવ્યા છે 7:30 અને હવે અમારે જવાનું છે દીવાબત્તી કરવા માટે બરાબર છે હાલો હું મિસ્ટુ બે કરી નાખીએ દીવાબત્તી બરાબર હાલો મળીએ મિત્રો દીવાબત્તી કરીને પછી વાળું પાણી કરીએ ત્યારે ચાલો મિત્રો દીવાબત્તી થઈ ગયેલી છે અને હવે જમવાની શું વાર છે ઓકે તો રસોડામાં બેસવાનું છે કે બહાર જ બેસે પંખા હેઠળ ખીચડી ખાવી છે બેટા ઓછું ભરવાનું પેટ ખબર નથી રહેતી તને પછી હા બાને કાચા કે છે સારું લ્યો મીઠું ને લઈ લો મીઠું ને હાલો મિત્રો જમી કરી અને મળીએ ઓકે ચાલો મિત્રો વાળું પાણી કરીને કમ્પ્લેટ બેસી ગયેલા છીએ મિસ્ટુએ મમ બી કરી લીધું ખીચડી દૂધ બી ખાઈ લીધું અને બાને ચાલુ છે મીટિંગ બરોબર રોજ મીટિંગ છે ચાલુ હોય એટલા બધા લોકો જોડાયેલા હોય એ રીતે બા પણ જોડાયેલા હોય રોજને રોજ એ શરીરમાં તમારે કઈ રીતે મજબૂતાઈ લાવી શકે કઈ રીતે તમારા ગોઠણનો દુખાવો હોય માથાનો દુખાવો કોઈ બી દુખાવો હોય તેના કારણે તમે હેરાન થાવ છે દરેક વસ્તુનું એ રોજ મિટિંગમાં છે એ ચર્ચા થતી હોય બરાબર છે હાલ કસરત પણ કરાવરાવે આમ સિમ્પલ બરાબર જો બા કસરત પણ કરે છે આ મિસ્ટુને રમાડે છે બરાબર છે હાલો તો આ રીતે મિસ્ટુ ખાતી રમાવડી છે હાલો તો મિત્રો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરું છું કાબોટા વિડીયો તમને સારો લાગ્યો તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો યુટ્યુબમાં જોતા હો તો શું કરવાનું સબસ્ક્રાઈબ કરવાનું ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ બાય ફાઇનલી